હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માખોડિયાર એજ્યુકેશન. ટીવાય બીકોમ સેમિસ્ટર 5 માં જે સ્ટુડન્ટ નોન એનઈપી માં છે, એટલે કે જે સ્ટુડન્ટની એટીકેટી આવેલી હતી, જે જૂના છે, બરાબર છે, એ લોકોને જે એક્ઝામ આવવાની છે, એટલે કે નવેમ્બર મહિનામાં એટીકેટી ની એક્ઝામ યુનિવર્સિટીનો ટાઈમ ટેબલ અહીંયા છે, બરાબર ને. એક્ઝામનો ટાઈમ છે તમારો 10:30 થી 12:30. તો હવે રેડી થઈ જાઓ, તમારી એક્ઝામ આવી ગઈ છે એટીકેટી વાળાની. 28/11/2025 થી તમારી એક્ઝામ ચાલુ થશે નવેમ્બર મહિનાની. પહેલી એક્ઝામ તમારી ઇકોની છે. 28 તારીખ પછી 29 તારીખે તમારી ઓડિટિંગ ની છે, એટલે કે દાખલા વાળું છે, બરાબર. થિયરી વાળું છે. ઓડિટિંગ એટલે થિયરી, યાદ રાખજો. પહેલી તારીખે બેન્કિંગ છે ડિસેમ્બર મહિનાની. બીજી તારીખે મેનેજમેન્ટ અકાઉન્ટ, એટલે કે એ આપણું દાખલા વાળું કહેવાય, અકાઉન્ટ 6, બરાબર છે. એમાં રોકડ પ્રવાહ, ભંડોળ પ્રવાહ, ગુણોત્તર વિશ્લેષણ, આ 3 ચેપ્ટર કરી જવાના, બાકીના થિયરીના છે. પછી છે સ્ટેટિસ્ટિક, એમાં પણ જૂનું છે. એફ વિતરણ, ટી વિતરણ, કાઈ સ્ક્વેર પરીક્ષણ, ઝેડ છે, પ્રાથમિક નિર્ણય છે, એ બધું જૂનું. વિચારણનું પૃથ્થકરણ પણ છે. એમાં આપણું યુટ્યુબ પર છે ને અડધું પર મુકાઈ જ ગયું છે, બરાબર. એ જોઈ લેજો બધા વિડીયો. પછી 4ઠી તારીખે ઇંગ્લિશ છે, જેનું ઇંગ્લિશ છે એનું ગુજરાતી છે. 5મી તારીખે બીઆરએફ છે, એમલો. 6ઠ્ઠી તારીખે બીએ છે. તો આ બધા વિષયની આઈએમપી યુટ્યુબ પર છે. હવે અડધા સ્ટુડન્ટ છે ને કેવું કરે કે એ લોકોને છે ને આઈએમપી મળતી જ નથી, બરાબર, યુટ્યુબ પર જોયા કરે. તો આપણી યુટ્યુબ ચેનલ તમે સર્ચ કરો, માં ખોડિયાર એજ્યુકેશન. એમાં તમે પ્લેલિસ્ટમાં જાઓ, પ્લેલિસ્ટનો ઓપ્શન આવે ને, એ સિલેક્ટ કરો, ને એમાં ફોલ્ડર વાઇઝ, પ્લેલિસ્ટ વાઇઝ બધું છે જ, બરાબર છે. કે ટીવાય બીકોમ સેમિસ્ટર 5 મેનેજમેન્ટ અકાઉન્ટના બધા વિડીયો, ગુણોત્તર વિશ્લેષણ છે, રોકડ પ્રવાહ છે, એ તમે કરી જાઓ, બરાબર. ગુણોત્તરની અથવામાં ગુણોત્તર પૂછાય, અને રોકડની અથવામાં ભંડોળ પણ પૂછાઈ શકે, એવી રીતે હોય. તો ગુણોત્તર વિશ્લેષણના તો કેટલા બધા વિડીયો મૂકેલા છે, લગભગ 35 જેટલા મેં વિડીયો મૂકેલા છે. શોર્ટ ક્વેશ્ચન, લોંગ ક્વેશ્ચન, બધા જ દાખલા કરાવેલા છે, યુટ્યુબ પર જ છે, તમે જોવો. બીએ છે, એમલો છે, ઓડિટિંગ છે, ઇકો છે, એના પણ સવાલ યુટ્યુબ પર છે, તમે શોધો, બધું જ છે યુટ્યુબ પર, બરાબર છે. આપણે બધું મૂકેલું છે, તો એ વિડીયો જોવો તમે, એમાંથી જ બધું આવશે. સિલેબસ તો જો જૂના સ્ટુડન્ટ છે, સિલેબસ તો એ જ કઈ નવો નથી, બદલાઈ નથી ગયો, બરાબર છે. એટીકેટી વાળાને તો એ જ છે જૂનો. તો એ જૂના સિલેબસના બધા વિડીયો તો આપણા યુટ્યુબ પર મૂકેલા જ છે, તો તમે એ જુઓ. સવાલ તો એ જ આવવાના છે ને, બધા આઈએમપી ત્યારે પણ કરાવેલા જ છે. મોડેલ પેપર પણ મૂકેલા હશે લગભગ. તો એ બધા જોઈ લો, એમાંથી જ આવી જશે. અને પછી જે સેમ 6 નું છે, એમાં પણ આપણા યુટ્યુબ પર વિડીયો છે, બરાબર છે. એટલે ઓલરેડી બધું મુકાઈ ગયું છે, એની પર તમે ધ્યાન આપો, વાંચવાનું હવે ચાલુ કરી દો, બરાબર છે. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. સેમિસ્ટર 6 નું પણ હજુ ટાઈમ ટેબલ મારે તમને આપવાનું છે, બરાબર. તમારો આભાર ફ્રેન્ડ્સ. બેસ્ટ ઓફ લક એક્ઝામ માટે.